જેને બાબા સાહેબ ને વાંચ્યા અને પૂછો કે બ્રેડ અને કોફી ખાન જીયા બાબા સાહેબ પણ હૈડા નહીં. આજે રાત્રે તે જોઈ કે ટાઈડ ઠંડી શિયાળો આવે તો ટાવર જાડક લેતા આવજો થોડુંક ઠીક કરે. હવે આમાં ક્યાં શીલ આવી? એટલે આપણે બાબા સાહેબ નો ખાલી હાથા તરીકે ઉપયોગ કરી એક થી 14 આપી જય ભીમ અને હાથ પડેલ થઈ જાય. આ ખોટું. દુનિયાનો વિદ્વાન જેના પુતળા દુનિયામાં થાય, જેને પંચશીલનું પાલન કર્યું, તો આપણે પંચશીલનું પાલન કરવું જોઈએ. બોલો બોલો, આપણે પંચશીલનું પાલન કરવું જોઈએ. બોલો, આપણે પંચશીલનું પાલન કરવું જોઈએ. કારણ કે બાબા સાહેબ જો પંચશીલનું પાલન કરતા હોય તો આપણે કરવું જોઈએ. બાબા સાહેબે વિધિશીલ પાલન કર્યું કે આદિનિદાના વેરમણી શિખાપદમ સમાજે હું ચોરી નહીં કરું. તો આપણે બાબા સાહેબનો દાખલો આપી બાબા સાહેબ એમ કે લીધો એનું પાછું આપવું પડે. લઈને તમે પાછું ન આપો એને ચોરી કહેવાય. પૂછાવો તો લઈ લેવું એને પણ ચોરી કહેવાય. તો બાબા સાહેબનો દાખલો આપીએ કે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર અધૂરો અભ્યાસ ફ્રાન્સમાં પૂરો કરવા ગયા ત્યારે નવલ ભારતીય નામના મિત્ર પાસેથી 5% વ્યાજે પૈસા લઈને ગયા હતા. પાછા આયા પૂરેપૂરા પૈસા આપ્યા, એક પણ પૈસો રાખ્યો નહીં. જ્યારે અત્યારે આપણે જોઈ કે વ્યાજવા લેવા બધે ફેરવી અને પાછું દેવાનું આવે ત્યારે નહીં બકતા કરે છે ને, એટલે ચોરી ન કરવી જોઈએ. ત્રીજું, કામેશો ઈચ્છાચારા વિરમણી શિખાપદમ હું પસ્ત્રીગમન નહીં કરું. તો આપણે બાબા સાહેબનો દાખલો આપીએ કે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર ડીએસ લો યાની જજીસનો અધૂરો અભ્યાસ પૂરો કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા. ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ. અને એમ કહે છે કે ત્યાં એમને મેરી નામની મહિલા મદદરૂપ થઈ. અને મેરી બોલી કે મિસ્ટર આંબેડકર, હું તમને એટલા મદદરૂપ થઈશું કે હું તમને પ્રેમ કરું છું, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો બાબા સાહેબે કીધું તું મારી બેન છે, ભારતમાં મારા લગ્ન થઈ ચૂક્યા છે, મારી પત્ની છે. બધાને ખબર હતી કે રમામાં મૃત્યુને એંગલ ઉપર છે, છેલ્લી ઘડી હતા, બચાવ્યું નથી. પણ છતાં બાબા સાહેબે લગ્ન અહીંયા કીધું કે તો તમે સુખી થાઓ. કોન્ટેક્ટ મને ત્યાં થતા હતા કે તમે 2 વર્ષનો અભ્યાસ કરવા આવ્યા છો તો 2 વર્ષની મને પત્ની બનાવો. તો બાબા સાહેબે ના પાડી. આટલા સિલવા નતા. હવે આપણે કેવી આંબેડકરવાદી ઘરવાળી બહારવાળી લઈને